હાય ફ્રેન્ડ, ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે સરસ મજાની બે રેસીપી બનાવવાના છીએ. જે શાક ના હોય ને ચોમાસામાં તો પણ ચાલી જાય, અને એક રેસીપી તો ડ્રાય બનાવીશું. ગમે ત્યારે ખાવા બેસીએ ને એટલે તડકો લગાવી દેવાનો, બેસ્ટ મજા આવી જશે. શાક વગર પણ ચાલી જશે. તો પહેલાં આપણે આ રીતે લસણને શેકી લેવાનું છે, રોસ્ટ કરી લેવાનું છે. અને પછી એને એક ડીશની અંદર આપણે સિંગ પણ શેકી લીધી છે, અને ટોપરાનું છીણ છે. તો આ ત્રણેય વસ્તુને મિક્સ કરી અને પછી આપણે મિક્સર જારની અંદર એને ક્રશ કરી લેવાનું છે. તો એમના પહેલાં એમાં મરચું, મીઠું, અને મરચું મેં અહીંયા રેડ કલરનું લીધું છે, જેથી કરીને ચટણીનો ટેસ્ટ અને સ્વાદ બંને જળવાય. અને આ રીતે એને ક્રશ કરી અને મૂકી દેવાની છે કોરી. અને જ્યારે પણ ખાવી હોય ત્યારે સરસ મજાનો તડકો લગાવી દેવાનો, બસ જીરા અને રાઈ અને હિંગનો. તો જ્યારે પણ ખાવી હોય ત્યારે આ રીતે ડબ્બામાં ભરીને મૂકી દેવાની ફ્રીજમાં, અને આ રીતે તડકો લગાવી દેશો. એકદમ બેસ્ટ, આમ શાકની પણ જરૂર નહીં પડે એવી બેસ્ટ લાગે છે. અને રોટલી ઉપર લગાવી અને બાળકોને તો આપી દેશો ને તો મસ્ત મજાનું ખાઈ લે છે સોસ સાથે. અને આ ચટણી છે ને વઘારેલી, એ તમે 3 દિવસ સુધી રાખી શકો છો. આ રીતે તેલ ઉપર ફૂટી જાય ને એટલે સમજી લેવાનું કે આપણી ચટણી એકદમ ઓકે થઈ ગઈ છે. તો તમે સવારે પણ અને સાંજે પણ ખાઈ શકો છો. હવે રહી વાત ગ્રીન ચટણીની, તો અહીંયા લીમડાના તાજા મસ્ત એવા પાન લીધા છે, ફુદીનો છે, અને સરસ મજાના બધા આમ તાજા પાન લઈ લેવાના. એમાં બગડેલા ના હોય વધારે જ ધ્યાન રાખવાનું. અને કોથમીર લીધી છે, જુઓ તમે, કોથમીર અને બધું તાજું લીધું છે. હવે આ મરચાંનો અંદરથી નસનો અને બીજનો ભાગ કાઢી નાખ્યો છે, એ લેવાનું છે. અને આદુના 1 ઇંચ જેટલો ટુકડો છે, મીઠું અને લીંબુ નીચોવાનું છે. અને આ ચટણીને આપણે છે ને એક આખું લીંબુ નીચોવી દેવાનું, ને એને પણ ક્રશ કરી લેવાની છે. તો એ પણ ડ્રાય જ બને છે, તો એને તો વઘારવાની કંઈ જરૂર નથી, ડાયરેક્ટ ખાઈ શકો છો તમે. તો આ રીતે આપણે ક્રશ કરી લીધી છે. જ્યારે પણ તમારે ખાવી હોય આવી અધકચરી ક્રશ કરવાની. જ્યારે પણ ખાવી હોય એટલે અંદર થોડું પાણી મિક્સ કરી અને આ રીતે એની ગોલ બનાવીને ખાઈ